જી સર. આજરોજ આગામી સમયમાં દિવાળીના આવનાર તહેવારને અનુલક્ષીને જિલ્લાના પોલીસ વડા, ડીવાયએસપી, થાણા અધિકારીઓની રૂબરૂમાં દાહોદના તમામ સોની વેપારીઓ, આંગડિયા પેઢીના બેન્કર, અન્ય વેપારીઓ, શાંતિ સમિતિ સભ્યો, જાગૃત નાગરિકો તમામને એક બેઠક લેવામાં આવી હતી. જે બેઠકની અંદર આગામી તહેવારમાં સુરક્ષા, કાયદો વ્યવસ્થા, લોકોની અગવડતા ના પડે અને સારી રીતે લોકો તહેવાર મનાવી શકે એ માટે શું કરી શકાય, લોકો શું મદદ કરી શકે, પોલીસ કેવા એક્શન લેવાની છે, કયા પ્રકારના એક્શન ઓફ પ્લાન છે, આ તમામ બાબતની ડિસ્કસ કરવામાં આવી છે અને ચર્ચા કરવામાં આવી છે. લોકોને અમે અપીલ કરીએ છીએ કે દિવાળીના તહેવારમાં જ્યારે ઘરની બહાર જવાનું હોય તો પોતાના કિંમતી જે માલ સામાન છે, માલમત્તા છે, એ વસ્તુ બેંકના લોકરમાં મૂકીને કે ઓથેન્ટિક જગ્યાએ મૂકીને જાય તથા આ બાબતે પોલીસને પણ જાણ કરે. વેપારી વર્ગના કોઈ વ્યક્તિઓ છે જેમને મોટી માત્રામાં રકમની ટ્રાન્સફર થતી હોય છે, બેંકમાં મૂકવાની છે, ડિપોઝિટ ઉઠાવવાની છે કે પોતાનું કાઉન્ટર છે, એની પણ ટ્રાન્સફર હોય તો પોલીસ જાણ કરે. અમે પોલીસ તરીકે દાહોદના તમામ લોકોને 24/7 જ્યારે બી જરૂર પડશે ત્યારે મદદ માટે દાહોદ પોલીસ તત્પર છે અને તહેવાર લોકો ખૂબ શાંતિથી, સમૃદ્ધિથી, આનંદથી મનાવી શકે તે માટે જે કંઈ ઘટતું કરવું પડશે એ પોલીસ દ્વારા કરવામાં આવશે. થેન્ક યુ.